તો જય શ્રી કૃષ્ણ. આજે આપણે જો આમળાનો પણ પાવડર કરીશું. આમળાને આપણે હળદર અને મીઠું નાખી અને પાણીમાં રાખ્યા હતા, એટલે અસલ પોચા થઈ ગયા. પછી તડકે સૂકવી દીધા હતા, એટલે સુકાઈ ગયા. પછી આપણે એને કટકી કરી અને બ્લેન્ડર આવડી મિક્સર ફેરવી દેશું. જો આપણે હવે મિક્સરમાં આપણે એક રસ કરી નાખશું, પછી એકદમ ઝીણો પાવડર થઈ જાય. પછી ગાળીને આપણે 1 ચમચી રોજ જો હવે આપણે ખોલીને જોઈએ. જો સરસ મજાનો તૈયાર છે. હવે એને આપણે ચાળી લેશું. જો ચડાઈ ગયો છે. જો આમળાનો પાવડર પણ આપણો તૈયાર છે. જો આને આપણે છે ને દરરોજ 1 ચમચી ગરમ પાણીમાં નાખી અને પીવી તો આપણે બહુ જ સરસ મજાનું પેટ સાફ થઈ જાય. તો તૈયાર છે આમળાનો પાવડર. આપણે એને પણ એક કન્ટેનરમાં ભરી લેશું. જો આટલો થયો છે આમળાનો પાવડર. તો તૈયાર છે ખાટા આમળાનો પાવડર. બાય બાય. જય શ્રી કૃષ્ણ.